નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। ચાંદીએ સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે। આ મહત્વના સમાચાર સામે આવ્યા। ચાંદી તમામ રેકોર્ડ તોડીને સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે। 1 કિલો ચાંદીની કિંમત 1,05,000 પર પહોંચી છે। એક જ દિવસમાં ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। છેલ્લા 9 મહિનામાં ચાંદીએ રૂપિયા 7,500 તેના ભાવમાં વધારો થયો છે। 2025માં ચાંદીની કિંમતોમાં રૂપિયા 14,500નો વધારો નોંધાયો છે। સોનાની કિંમત રૂપિયા હવે 99,200ની સપાટી પર સ્થિર થઈ છે। સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની પણ પસંદગી હવે કરવામાં આવી રહી છે। ઔદ્યોગિક એકમોમાં પણ ચાંદીની માંગમાં વધારો થયો છે। સંવાદદાતા રવિ મોરપાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, સતત ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। શું વધુ અપડેટ સામે આવી? જી જરૂરથી જણાવી દઉં, જે સેફ રોકાણની વાત કરવામાં આવે, સુરક્ષિત રોકાણની વાત કરવામાં આવે તો સોના ચાંદીમાં વધુમાં વધુ લોકો રોકાણ કરતા હોય છે। તેની વાત કરીએ, ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ચાંદી જે અત્યારે હાઈએસ્ટ ભાવ પર પહોંચી ગઈ છે। ચાંદીનો ભાવ 1 લાખને પાર પહોંચી ગયો છે। સાથે સાથે વાત કરીએ, ચાંદીનું રોકાણ વધવાથી લોકો પણ હવે તેમાં વધુ રોકાણ કરી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ, અત્યાર સુધીનો જે હાઈએસ્ટ ભાવ છે તે ચાંદીનો અત્યારે પહોંચી ગયો છે। અને જે મહિલાઓ હોય કે પુરુષો હોય, જે ચાંદીમાં રોકાણ એટલે કરતા હોય છે કારણ કે સેફ રોકાણ કરવામાં આવતું હોય છે। જે રોકાણકારો છે, જે ઇન્વેસ્ટરો જે માહિતી આપી રહ્યા છે તે મુજબ જો ચાંદીમાં રોકાણ કરવામાં આવે તો હજુ પણ ભાવ વધવાની સંભાવના છે। સાથે સાથે તેનું સેફ રોકાણ પણ ગણવામાં આવે છે। તેથી ચાંદીના રોકાણમાં વધી રહી છે। સાથે સાથે આ ચાંદી છે ઈ વ્હીકલ, ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર પેનલમાં પણ ઉપયોગ થતો હોવાથી તેનો ભાવ સતત વધી રહ્યો છે અને તેની માંગ વધવાની સાથે તેના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઔદ્યોગિક એકમોમાં પણ ચાંદીની માંગમાં હવે વધારો થયો છે।